શું જગદીશભાઈ કેવું ફૂડ લાગ્યું? મઠો, બટેકાનું શાક, તીખી ચટણી, વઘારેલા ભાત, છાશ, ચાપડી અને સલાડ જુઓ તમે, બધા સલાડ આવી જાય એમાં. કાંઈ ન ઘટે ભાઈ, મોજ એક નંબર. તો ઈમાનદારી ટિફિન ઘરે મૂકીને આવતો નહીં પાછું. તો પૈસા ઘટે, પૈસા તૂટો આવે, એક તૂટો આવે, બાકી કાંઈ ઘટતું નથી. હવે ના બધા ભાઈઓ ભેગા છીએ, હવે એમાં શું ઘટે? કાંઈ ન ઘટે. પૈસા તો ઠીક હવે. છે ને ઓફિસે ભાઈ પુલાવ અને મઠો, પુલાવ, બટેકાનું શાક, પૂરી અને મઠો છે ને અમે બધું થોડુંક પ્રોગ્રામ કરી દઈએ એવો જમવાનો નાનો એવો. આગળ જો મજા આવશે. 40 થી 50 મેમ્બર છે. કેટલા? 40 થી 50. ભાઈ 40 થી 50 મેમ્બરનું મસાવાળા બટેટાનું શાક છે, ચાપડી છે, ગરમ મસાલો નાખી દીધું. હવે એને બટેકા નાખવા છે ને બટેકા સુધારવાનું કામ ચાલુ છે. શાક અમારું ઓલરેડી બની ગયું છે, હમણાં તમને દેખાડી. અને ટમેટા, ગાજર, વટાણા, મરચાં અને ડુંગળીનો વઘાર કરી આદુ લસણ પેસ્ટ નાખી દીધી આપણે. રાજભાઈ નાખી દીધી ને? ડુંગળી હોતરે છે, હોતરે રેડી હોતો. હાલો આગળ આપણે. અને ઘણા બધા મેમ્બરો જે આવશે, 40 થી 50 લોકો આવવાના છે આપણી આ શેરીમાં. હજી માં અનુભવ બાકી, ઘણા બધા અનુભવો બાકી છે. મેન હસ્તી બધા બાકી છે. અને ખાસ કરીને હું ને લાલાભાઈ બંને જણા થઈને સવારની મહેનત કરો ને લાલભાઈ. બટેટાનું શાક તો કમ્પ્લીટ છે. આ ઝીણા બટેટા છે પેલા જો આમ જો, અને નાખવાના છે બીજા મોટા બટેટા. હા એને મોટો અત્યારે લોંગ બનશે નથી. કોથમી અહીંયા પડી હો. અને આમાં ઘણી બધી વસ્તુ જે આવશે. અને અમારા બધા શેફની બધા જો પાછળ બેઠા છે આમ જો. તમે બધા કદાચ આને ઓળખતા હશો, ઓલો નાક પકડો વાળો ભાઈ. ડેંડા પકડાય. હવે નાખશું આપણે ગાજર અને વટાણા. એટલે પાછા બનાવજો રેસીપી જોતા જોતા. મિત્રો હવે આની ઉપર આવશે હળદર. જુઓ તો નાખો, કાશ્મીરી મરચાં નાખો કાશ્મીરી હા, ધાણા જીરું. હવે ધાણા જીરું નાખો. ઠીક, બસ. હવે કાશ્મીરી. હવે કાશ્મીરી મરચું. હા હાલો પેલા કાશ્મીરી પછી તીખું. હા, પછી દીધું આજે આપણે જાય છે કાશ્મીરી મરચું લાલ કલર માટે. લાલ બસ. નમક નથી નાખવું. પછી હજી લાલ તીખું મરચું નાખવાનું હોય. હવે રાજભાઈ જોતા રહ્યો, મોજ કરતા તીખું રહ્યો. મરચું. હાલો રાજભાઈ તીખું. હા, તીખું. અને ખાધા પછી જો આનંદ ન આવે ને તો મને કહીજો. બસ બધા નહીં ખાઈએ. ઓકે તો આપણે મીડિયમ રાખવું. મીડિયમ. હા મીડિયમ, જેથી કરીને બધા લઈએ. કલર તો આપણે ઓલો કાશ્મીરી લઈ જ લઈએ. ઉપર આમ જો ખાલી એમને ખાવાનું મન થઈ ગયું. ખાલી એમને શાક ખાવાનું શાક જેવું થઈ ગયું ને, પણ હજી તો ભાઈ આ શાક નથી બનતું હો. ના ભાત છે અને ભાત છે બાદશાહ પુલાવ ભાત. નમક બાકી. બાદશાહ બિરયાની સબ્જી આ બાકી છે. હા, એ પછી લાસ્ટ છેલ્લે ઉપર ઉપરથી હવે મીઠું નાખો. મીઠું નાખી દેજો થોડું. વાહ ખારું વાહ. ન થવું અરે જોઈએ. ના, ના, સુગંધ અમારા આવે. પ્રતિકભાઈ હોય એમાં કાંઈ ન ઘટે. જો. હા હારી સુગંધ તો જો. આખું એક પેકેટ નાખી દેજો. હાવ હા. એક પેકેટ તો આને જોઈ થોડું કોઈને પાકવા દે થોડી વાર પછી. અત્યારે હવે ભાત નાખ. આ ચોખા જે કહેવાય આપણે કાઠિયાવાડી ભાષામાં ભાત અને રાઈસ અને ચોખા અને બધું જે આવે જે ઘી. બિરયાની ભાત બનાવી છે એટલે બિરયાની ભાત છે આ. બિરયાની ભાત બાસમતી છે ભાઈ. ઓલા કયા હતા મુનાભાઈ? બાસમતી. ઇન્ડિયન ગેટ. ઇન્ડિયન ગેટ. ભાઈ જમવામાં તો અમારે કાંઈ નહીં ઘટે. બાકી હમણાં રસોઈ બની જશે ને ત્યારે તમે જોઈજો, એક જ નંબર મોજ આવશે. ઓલું પગ નથી દેવા મુકા. ઘણા બધા મેમ્બરો અત્યારે થોડા ઘણા આવ્યા છે ને હજી હવે બધા આવશે. અને શાક તો બની ગયું છે અહીંયા, અને અત્યારે બની જશે ભાત. બરાબર તો સાહેબ
એ તો ઉકળે છે થોડી વાર પછી. અને આ બધું અમારા ગોપાલભાઈ બનાવી રહ્યા છે ચાપડી. જુઓ મોજ પડી જશે. લાસ્ટમાં બતાવું તમને. હા જુઓ મિત્રો, અત્યારે અમારા એ કહેવાય બિરયાની ભાત કે શું કહેવાય બિરયાની, વેજ બિરયાની. હા. ને અત્યારે જો વટાણા, બટેટા, ડુંગળી, ટમેટા સાથે અત્યારે ગાજર ને ઘણી બધી વસ્તુ વેજીટેબલ આની અંદર એડ કર્યા છે. અત્યારે ભાતની પ્રોસેસ ચાલુ છે. બસ આ 50% ઉપર તો થઈ ગયા છે. હા, થોડુંક પાણી જઈ ભરી જાય એટલે રેડી રેટ. ને આ બાજુ અમારી કોઈએ ચાલુ છે. મજામાં? અરે વાહ. અત્યારે બીજા બધા જો વેટિંગ કરે છે. અરે અમારા લાલાભાઈ જો ટમેટા એક સુધારે છે અને બાજુમાં ડુંગળીની કટિંગ ચાલુ છે. પ્રવીણભાઈ આ સલાડ માટે. લાલાભાઈ ટમેટા સલાડમાં. સલાડ. અને સલાડમાં શું શું છે? સલાડમાં કાકડી છે, ગાજર છે, ટમેટા છે ને ડુંગળી ને ઉપર મસાલો. આપણે આમનું કામ બહુ સારું લાગ્યું હોય. ઝીણું ઝીણું એકદમ. હા, એનું કામ સોલિડ છે. હા, બરાબર પ્રવીણભાઈ. ઝીણું ઝીણું એકદમ કટિંગ કર્યું તમે અહીંયા જોરદાર. એમ ન હોય. મોજ પડી ગઈ. નાખી અને અમારા જો શાકભાજીના ઓનર દીપકભાઈ બધી આપણો લોક લાડીલો છોકરો. લોક લાડીલા ને બધી જે ફરમાઈશ હતી આપણે બધી પૂરી કરી છે. હા. તો હવે કન્ટિન્યુ. એટલે વાત પહેલામાં શું કરો તમે? આ છે ને આપણે લસણવાળી ચટણી બનાવવાની છે, આદુ લસણની. જો એ સિક્રેટ હે? કહેવાનું નથી પણ એને આમ ખાઈને એટલે મોજ જ આવે કે ભાઈ આ શું બનાવ્યું તમે યાર. એક નંબર ચટણી બનશે. અત્યારે અમારા પ્રોગ્રામમાં લગભગ શાક અને ચાપડી બે જ પ્રોગ્રામ હતા અને એક ભાતનું આયોજન અલગથી કર્યું અને એક અત્યારે અમારા બનાવી રહ્યા છે ને સિક્રેટ ચટણી. આનંદ આવશે. મોનોપોલી. છે ને આ મજા જ આવશે ખાવાની. ભાઈ ચટણી ખાય ને એટલે એમ કહીએ કે ના બાકી ચટણી બની છે ભાઈ. બરોબર. આની પ્રોસેસ બાકી નથી. બાકી બતાવું તમને, બતાવું. જો ત્યાં જવું ફરી હાલો ક્યાં જશું? એક છે ને હા શાક વાળું પણ ઓમાં નકાશે નહીં ને ડોયો આપણે. ના લાસ્ટમાં ધોઈ નાખો તો. મેં હાથમાં ચમચો થયેલો ના શું બધું કરવો તમે? અમે તડકો મારી હવે તડકા ચટણી. તાલ બલવાળું પેલો એને ભાઈ આમ જો જમવા થાય હો ભાઈ. નાખો થોડુંક તેલ નાખો. આજે અમારા મહેમાનોને બધાને આનંદ આવી જવાનો હે. મહેમાનને મોજ આવી જશે ને બધા. મોજ જ આવે તો જ. હા જો ફર્સ્ટ ટાઈમ ભાઈ. હજી નાખો હજી ખમો સજ મને હલાવી લેવા દો ને. ચટણી બનશે તીખી અને ફૂલ અને સ્પાઈસી. મોજ પડી જવાની. આમાં તમે હું શાકમાં હું નાખવાનું? આપણે એને અમૂલ ક્રીમ નાખવું છે. અમૂલ ક્રીમ. હા બધાય કરતા ને આપણે જે કરી છે ને અલગ જ બને દર વખતે શાક. હા, ઓરિજિનલ અમૂલ કાઈ નો ઘટે. નો આવું તો હરવું ખાવાનું. માંડો ને એટલે કરે. એને ભાઈ આમાં હવે હું ઘટે હે? કાંઈ આમ જોઈ લે આમ શાક તો જિંદગી ઘટે રાજભાઈ. હવે હે? બીજું કાંઈ નો ઘટે. મોજ પડી કે નહીં? અરે જો તો ખરા વેટિંગ નું બધા વેટ કરે છે ભાઈ હવે. આ વિડિયાનો પાણી આવી ગયું મોઢામાં. પાણી એક છે ને પૈસા ઘટે. પૈસા તૂટો આવે. એક તૂટો આવે બાકી કાઈ ઘટતું નથી. હવે ના બધાય ભાઈઓ ભેગા હજી હવે એમાં શું ઘટે કાંઈ ન ઘટે. પૈસા તો ઠીક હવે આમ કહેવાની વાત. લાલ ચમચમ છે ભાઈ. મોજ પડી જાય ને એકદમ રગડો એક નંબર શાક થઈ ગયું. જો ઈ ખાધા પછી ખબર પડે, એમ ન ખબર પડે. અત્યારે આપણું જમણવા થઈ ગયું છે ને બગડાટી બોલે છે. જમાવટ થઈ ગઈ ભાઈ આમ બધે જો લાલભાઈ તો અમારા મોટો જ બરાબર કરી ગયા. તો યાર નહીં રહેવા દો. સલાડ સુધારા રાખે જ્ઞાનના. ગાજર ને કાકડી ને કોબી ટમેટા છે. આમ જો વેટિંગ અને ગાડીઓ પર ગાડીઓ. આવો પ્રવીણભાઈ. જય માતાજી. મજામાં? જય માતાજી. આવો જગદીશ. ઘણા દિવસ પછી. હાલો બેસ જાઓ. કામે જાય ને ટિફિન લે. બાકી ને કામે ચડી ગયો ટિફિન લઈને. ના ભાઈ એ વાત ક્યાં કરે છે? આમ જો બગડાટી બોલે અને આ બાજુ અત્યારે ઘણા બધા હાલો દાદા લઈ લ્યો. આમ જો
કેવી મોજ એવી કે શું છે ભાઈ ચટણી બટકી લીધી કે નહીં તીખી ખાઈ જો હટી હટી ને મજા આવે તો જા કે બાકી નહીં મજા આવી ને હા યસ હજી ભાઈ બાટી બોલશે જો બાકા ટીકી બોલે ભાઈ શું જગદીશભાઈ કેવું ફૂડ લાગ્યું મઠો બટેકાનું શાક તીખી ચટણી વઘારેલા ભાત છાશ તાપડી અને સલાડ જુઓ તમે બધા સલાડ આવી જાય એમાં હા કાંઈ ન ઘટે ભાઈ મોજ એવી એક નંબર ખરેખર તો ઈમાનદારીથી ટિફિન ઘરે મૂકીને આવતો નહીં પાછું તો તમે હવે જો શાક લઉં છું એક નંબર પછી આંગળા ચાટશું એટલે શું કહે પ્રકાશભાઈ બસ મોજ એવી મોજ મોજ ઉપરામાં બે ત્રણ પૂરી લેતો તને મજા આવી કે નહીં ફૂલ મોજ બાકા જીકી આમ જો હે ને બાકી એલા ભાઈ મારા ભાઈ તો રસો લઈ લીધો ભાઈ ભાઈ પ્રતિકભાઈ મને રસો નાખવાનો હોય રસો પ્રતિકભાઈ ને લ્યો છે ફૂલ બાકા જીકી બાકા દીકરા અંદર 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 આ બધા ભાઈ બધાને કેવું લાગ્યું ભાઈ સાચે આજુ ગઈ જામો પડ્યો તમારે શું ઘટે છે રસો ઘટે મઠો ઘટે છે નિકમ ભાઈ બધાને આનંદ આવ્યો મજા આવી ને ભાઈ ખરેખર રસો બસો નાનો યાર શાક મીઠું આપણે